જય માતાજી. ચાલો આજે આપણે સૌ સાથે મળીને શ્રદ્ધા અને ભક્તિના પવિત્ર સાગરમાં ડૂબકી મારીએ. આજે હું આપને સંભળાવવા જઈ રહ્યો છું બાદરગઢની પરમ કૃપાળુ મેલડી માતાજીની એ દિવ્ય કથા, જે આજે પણ હજારો ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે. આ કથાનો આરંભ થાય છે ઉત્તર ગુજરાતની પાવન ધરતી પરથી, જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓ જાણે આકાશને આંબતી હોય. આ પવિત્ર ભૂમિ પર એક સમયે પાલનપુર નામનું એક ઐતિહાસિક રજવાડું હતું. એની સરહદો ઉત્તરમાં રાજસ્થાન અને દક્ષિણમાં ગાયકવાડ સરકાર સુધી ફેલાયેલી હતી. ઐતિહાસિક નવાબી નગરી પાલનપુર પર એ સમયે નવાબ તાળે મોહમ્મદ ખાનનું શાસન હતું. એ માત્ર એક શાસક જ નહોતા, પણ એવા તો નેકદિલ અને પ્રજાવત્સલ હતા કે એમના રાજમાં સૌ કોઈ સુખ અને શાંતિથી રહેતા હતા. નવાબ સાહેબે લોકોની સુરક્ષા માટે પાકી વ્યવસ્થા ગોઠવી હતી. દરેક ગામમાં લોકોના જાનમાલનું રક્ષણ થાય એ માટે સાહસિક અને બહાદુર લોકોને ચોકી પહેરાની જવાબદારી સોંપવામાં આવતી, જેથી પ્રજા નિર્ભયપણે પોતાનું જીવન જીવી શકે. પાલનપુર રાજ્યની દક્ષિણમાં આવેલું હતું બાદરગઢ, એક નાનકડું પણ હર્યુંભર્યું ગામ. એ સમયે લગભગ 200 ઘરની વસ્તી હતી અને કુદરતી સૌંદર્યથી છલકાતું આ ગામ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું. પણ આ ગામની સાચી સુંદરતા તો એના લોકોમાં હતી. અહીં હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ મોમિન ભાઈઓ એક જ પરિવારની જેમ હળીમળીને રહેતા. ગામની રખેવાળીની જવાબદારી માજી રાણા, ભીલ જાતિના 10 પરિવારોને સોંપાઈ હતી. આ માજી રાણા લોકો કુદરત અને દેવી દેવતાઓમાં ખૂબ શ્રદ્ધા રાખતા અને પોતાની કુળદેવી ખોડિયાર માતાની પૂજા કરતા. અને આ જ માજી રાણા પરિવારોમાં એક હતા પુંજાભાઈ ભાણાભાઈ માજી રાણા. ગામના રક્ષક હોવાની સાથે સાથે તેઓ મેલડી માતાજીના પરમ ભક્ત હતા. એમની ભક્તિ અનન્ય હતી. કહેવાય છે કે પુંજાબાઈની ભક્તિ એવી તો અચળ હતી કે મા મેલડી એમની સાથે વાત કરતા અને પડદા પાછળથી સંકેતો પણ આપતા. એમનું આખું જીવન બસ માની સેવા પૂજામાં જ સમર્પિત હતું. પિતાના આ ભક્તિમય સંસ્કાર એમના 2 દીકરા બેચરાભાઈ અને રામજીભાઈને વારસામાં મળ્યા. બંને ભાઈઓ પિતાના માર્ગે ચાલ્યા. ગામની ચોકી પણ કરે અને સાથે સાથે સવાર સાંજ નિયમિતપણે માના ધૂપ દીવા કરીને સેવા કરતા. સમયનું પૈડું ફરતું રહ્યું. રામજીભાઈની દીકરી કંકુબા ઉંમરલાયક થયા. એમના લગ્ન નજીકના કાણોદર ગામમાં માજીરાણા સમાજમાં થયા. પરિવારના ભક્તિના સંસ્કારોથી ઘડાયેલા કંકુબા પોતાના સાસરે સુખ શાંતિથી રહેતા હતા. પણ આ વિધિના લેખ કોણ વાંચી શક્યું છે? કંકુબાના સુખી જીવન પર અચાનક દુઃખના વાદળ ઘેરાઈ આવ્યા. પારિવારિક દુઃખનો પહાડ એવો તો તૂટી પડ્યો કે તેઓ હિંમત હારી બેઠા. અને એક રાત્રે મનથી ભાંગી પડેલા કંકુબાએ આવેશમાં આવીને ઘર છોડી ગામની સીમમાં આવેલા એક ઊંડા કૂવામાં ઝંપલાવી દીધું. પણ પોતાના બાળકની પીડા માંથી ક્યાં જાણી રહી શકે? બાદરગઢમાં બિરાજમાન માં મેલડીએ પોતાની દીકરી કંકુબાની આ વેદના એક પળમાં જ જોઈ લીધી. માં તરત જ પોતાના વાહન બુટિયા બકરા પર સવાર થયા, પલકવારમાં કાણોદર પહોંચી ગયા અને કૂવાના ઊંડા પાણીમાં ડૂબી રહેલા કંકુબાને ઉગારી પાણીની સપાટી પર જ આસન જમાવી દીધું. આમ માએ કૃપા કરીને એનો જીવ બચાવ્યો. બીજા દિવસની સવાર પડી. કૂવાનો માલિક જ્યારે પાણી ભરવા આવ્યો ત્યારે એને કૂવામાં કંઈક અજુગતું લાગ્યું. એ ગભરાઈને ગામ તરફ દોડ્યો અને લોકોને ભેગા કરીને લાવ્યો. ગામના લોકોએ જ્યારે કૂવામાં નજર કરી તો એમની આંખો તો આશ્ચર્યથી ફાટી જ રહી ગઈ. એક સ્ત્રી પાણીની સપાટી પર પલાઠી વાળીને બેઠી હતી અને શાંતિથી માં મેલડીનું રટણ કરી રહી હતી. આ તો એક અકલ્પનીય ચમત્કાર હતો. બધાએ મળીને કંકુબાને સહી સલામત બહાર કાઢ્યા. આ દૃશ્ય જોઈને સૌ સમજી ગયા કે આ તો સાક્ષાત માં મેલડીનો પરચો છે. આખું ગામ માના જય જયકારથી ગુંજી ઉઠ્યું અને સૌએ ભક્તિભાવથી માતાજીના વધામણા કર્યા. આ દિવ્ય ઘટનાની યાદમાં અને મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી કાણોદર ગામના લોકોએ મેલડી માતાજીના એક સુંદર મઢની સ્થાપના કરી, જ્યાં આજે પણ શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા અર્ચના થાય છે. અને એ પછી તો માએ અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા, કેટલાયને પરચા પૂર્યા અને અગણિત લોકોના જીવનમાં સુખ શાંતિ પાછી લાવી. ભક્તોની શ્રદ્ધા હિમાલયની જેમ અડગ બની ગઈ. આ કથા એ વાતની સાક્ષી પૂરે છે કે બાદરગઢ ગામની મેલડી માતાજી આજે પણ હાજરા હજુર છે. સાચા મનથી જે કોઈ પોકાર કરે, માં એની રક્ષા કરવા અવશ્ય આવે છે. જય મેલડી માતાજી.